દર્શક મિત્રો, સ્પાઇન પાઠશાળા નવા એપિસોડમાં આપનું હાર્દિક સ્વાગત છે. અહીંયા એક ક્વેશ્ચન છે કે સ્પાઇનનો પ્રોબ્લેમ આપણા હાથમાં નમનેસ એટલે ખાલી કરી શકે છે કે હાથમાં ખાલી ચડી જવી છે એ સ્પાઇનના કારણે થઈ શકે છે. હાથમાં ખાલી ચડવાના મોસ્ટ કોમન કારણ બે છે. ત્રીજું ડાયાબિટીક તો ગણી જ શકાય છે, પણ બીજા જે એના સિવાયના બે કારણ છે. એક છે ગળાના મણકાની નસ દબાતી એટલે સર્વાઇકલ સ્પાઇનનો પ્રોબ્લેમ હોય, એ મોસ્ટ કોમન કોઝ છે હાથમાં નમનેસ થાય. અને બીજું કાર્પલ ટનલ સિન્ડ્રોમ એટલે જે આપણા જે હાથની હથેળીમાં એક સ્નાયુ આવે છે એને આપણે ટ્રાન્સવર્સ કાર્પલ લિગામેન્ટ કહેવાય. એ સ્નાયુ ઘણી વખતે આપણા હાથ વાંકો નમીને કામ કરવાના કારણે સ્ત્રીઓમાં ખાસ કરીને કે જે ખાસ કરીને ધ્યાને સાફ કરતા હોય, ભેંસો દોતા હોય, અથવા તો એવું કામ હોય કે જ્યાં કોન્સ્ટન્ટ હાથ આપણો ફ્લેક્સ પોસ્ચરમાં રહેતો હોય, ત્યાં એ સ્નાયુ ઘણી વખત જાડો થઈ જતો હોય. અથવા તો જેને થાઇરોઇડનો પ્રોબ્લેમ, હાઇપોથાઇરોઇડિઝમ હોય, એ દર્દીમાં બી આ સ્નાયુ ઘણી વખત જાડો થઈ જતો હોય. અને એનામાં જે ટિશ્યુઝ છે, ટિશ્યુમાં એડીમાં થતો હોય, ખાસ કરીને થાઇરોઇડવાળા દર્દીમાં. તો એમાં છે ને ઘણી વખત આ કાર્પલ લિગામેન્ટ છે એ ટાઈટ જાડો થઈ જાય અને નીચેથી જે નસ નીકળતી હોય એને અમારી ભાષામાં મીડિયન ન કહીએ, એ કમ્પ્રેસ થતી હોય. એવા દર્દી ખાસ કરીને કેવી કમ્પ્લેન કરતા હોય કે રાત્રે છે ને હું સૂતી હોઉં ત્યારે અચાનક મારો હાથ છે ને એકદમ બેરાસ થઈ જાય, મારે છે ને ઊભા થઈને પછી એને ખંખેરવો પડે અથવા ઝાટકવો પડે, અને થોડી વખત હું થોડી ખંખેરવું ઝાટકું પછી પાછો સરસ થઈ જાય અને પાછો હું સૂઈ જાઉં છું. આ મોસ્ટ કોમન કોઝ છે, એને એ કાર્પલ ટનલ સિન્ડ્રોમના કારણે થઈ શકે. બીજો કોઝ છે એને સ્પાઇન એટલે ચોથા પાંચમા નંબરના મણકાની નસમાં જો દબાણ હોય તો આપણે આ એરિયામાં ખાલી કરે. પાંચમા, છઠ્ઠા ને છઠ્ઠા, સાતમાને T1 એટલે C7 T1 એટલે છાતીના અને કમરના મણકાનું જંક્શન, કમરના અને ગળાના મણકાનું જ્યારે જંક્શનમાં પ્રોબ્લેમ થયો હોય એ છેલ્લા 3 મણકાનો પ્રોબ્લેમ એ આપણા હાથમાં ખાલી કરી શકીએ છીએ. તો ગાદી ખસવી અથવા તો સ્ટીનોસિસ થવું અથવા તો સર્વાઇકલ સ્પાઇનનો માયલોપથી કહીએ મારી પાસે, જ્યારે કરોડરજ્જુ ખુદ પોતે દબાતી હોય ઓસ્ટિયોફાઇટના કારણે, અથવા તો OPLL કરીને એક પેથોલોજી કહેવાય કે જેમાં આપણા જે પાછળના જે સ્નાયુ છે એ હાડકું બની જતા હોય. આવી પેથોલોજીમાં જ્યારે કરોડરજ્જુ મુખ્ય દબાતી ત્યારે બંને હાથમાં ખાલી ચડે, કોઈ વસ્તુ પકડાય નહીં, એડવાન્સ કેસમાં ગ્રીપ ના રહે. પછી ખાસ કરીને પેશન્ટ એવી કમ્પ્લેન કરે કે હું જ્યારે બેંકમાં સહી કરું છું મારી સહી ચેન્જ થઈ ગઈ છે. પહેલાં સહી બરાબર કરતો પણ હવે એ જ સહીથી મને બેંકમાં અધિકારીઓ ના પાડે મને પૈસા આપતા નથી. તો આ મોસ્ટ કોમન કોઝ છે કે તમારા ગળાના મણકાની નસ દબાય છે અને એના કારણે તમારા હાથની જે નર્વ્સના જે ગ્રીપ છે એ સિગ્નલ ઓછા થઈ ગયા છે અને એના કારણે આપણે હાથમાં વીકનેસ આવવાની શરૂઆત થઈ ગઈ છે. વીકનેસ શરૂઆત નમનેસથી થાય એટલે ખાલી ચડવાથી થાય, ધીમે ધીમે એ વધતી જાય. સો આવો કોઈ પ્રોબ્લેમ થતો હોય તો આપણા નજીકમાં સ્પાઇન સર્જન છે અથવા તો ન્યુરો ફિઝિશિયન છે એમનો ઇમિડિયેટલી કોન્ટેક્ટ કરો. ધન્યવાદ.